સૃષ્ટિનો નિયમ અટલ છે. જેણે જન્મ લીધો છે તેનો અંત પણ નિશ્ચિત છે. પરંતુ આ અંતને પણ અમરત્વમાં ફેરવી નાખવાની તાકાત જો કોઈનામાં હોય તો તે માત્ર અંગદાનમાં છે. એક એવું દાન જે અન્યને જીવન બક્ષે છે, જે અજાણ્યા પરિવારમાં ખુશીઓની ઉજાસ પાથરે છે. આજે 21મી સદીના યુગમાં અંગદાનની ભ્રામકતાઓ દૂર થઈ ગઈ છે અને મૃત્યુ બાદ પણ જીવનની સફર અવિરત થઈ છે. ગુજરાત સરકારના અથાગ પ્રયાસોને પગલે આજે ગુજરાતમાં અંગદાન અંગેની જાગૃતિ આવી છે. સરકારે અંધકારની દિવાલો તોડીને એક એવા સંવેદનશીલ સમાજનું સર્જન કર્યું છે કે જ્યાં આજે દરેક નાગરિક માનવતાના આ મહાયજ્ઞમાં આહુતિ આપવા માટે તત્પર રહે છે. આજે અંગદાન મહાદાન એ માત્ર દિવાલો પર લખાયેલું સૂત્ર નથી, પરંતુ ગુજરાતની પ્રજાએ તેને પોતાના સંસ્કાર બનાવી દીધા છે. સ્વજનને ગુમાવ્યા બાદનો આઘાત અસહ્ય હોય છે, છતાં પણ એ જ દુઃખની ઘડીમાં જ્યારે કોઈ પરિવાર અંગદાનનો કઠિન પરંતુ મહાન નિર્ણય લે છે ત્યારે તે માનવતાનો અનોખો અધ્યાય લખે છે. હસબન્ડ છે અરુણભાઈ હસમુખભાઈ પ્રજાપતિ, એમનું અમે અંગદાન કરી. અમને 8 વાગે બ્રેન ડેડ જાહેર કરી દીધા હતા. 8:30 અમે નિર્ણય લઈ લીધો કે એમનું જે બી અંગ જેટલું બી સારું હોય એ તમે એમાંથી લઈ શકો છો. જો કે એમને કશું વ્યસન નતું એટલે એમના ફેફસા ચેન્નઈ વાળી ટીમ આવી, ફેફસા લીધા, હૃદય આપ્યું, 2 હાથ આપ્યા અને 2 કિડની આપી. હસબન્ડનું તબિયત બગડતા બ્રેન ડેડ થયું છે તો અમે લોકો અમદાવાદ આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં. ડોક્ટરના અમને હિંમત છે કે તમે આમ અંગદાન કરવાથી બીજી વ્યક્તિને જીવિત કરી શકાય છે. તો જો અંગદાન તો કરવાથી કરોડો રૂપિયા તમે આપશો ને તો આ વસ્તુ તો મળતી જ નથી. અને અંગદાન વિશે બહુ ભૂપેન્દ્ર પટેલ બહુ મોટો કાર્યક્રમ કર્યું છે, તો અમારું બહુ મોટું સન્માન કર્યું છે સીએમએ. તો અમને ખૂબ આશ્વાસન હિંમત આપી છે અને એમ કહ્યું છે કે તમને કાંઈ પણ તકલીફ હોય તો તમારે અમને કહેવું, અમે તમારી સાથે જ ઊભા છીએ. એટલે અમને હાજરી આપી, અમારું સન્માન કર્યું છે સીએમએ. એટલે અમને બહુ આનંદ થયો છે કે ના, આપણને વાત સાંભળવા વાળી વ્યક્તિ કોક છે જીવનમાં, એમ કે આપણી વાત દુખ્યા માણસોની વાત સાંભળી શકે છે સામેવાળી વ્યક્તિ, એટલે અમને હિંમત આપી છે. અંગદાન માનવતાનું સર્વોચ્ચ શિખર, મૃત્યુને પણ સાર્થક અને પ્રેરણાદાયી બનાવવાનો અવસર. જાગૃતિના પ્રસારથી સમાજમાંથી અંધશ્રદ્ધા અને ભ્રમણાઓ થઈ દૂર. સંવેદનશીલ અને જાગૃત સમાજ રચવામાં ગુજરાત અગ્રેસર. મૃત્યુ બાદ પણ જીવન જીવવાની મહેચ્છામાં આપણું રાજ્ય નંબર 1. માનવતાનો અનોખો અધ્યાય લખવામાં ગુજરાતીઓ અવ્વલ. આ સમગ્ર મિશનને જમીની સ્તરે સફળ બનાવવા માટે સરકારે એક અત્યંત મજબૂત અને વૈજ્ઞાનિક વ્યવસ્થા ઊભી કરી છે. અંગદાનની પ્રક્રિયામાં સમયનું ઘણું મોટું મહત્વ હોય છે. શરીરથી અંગ અલગ થયા બાદ તેને એક ચોક્કસ સમય મર્યાદામાં જ દર્દીમાં પ્રત્યારોપણ કરવું અનિવાર્ય હોય છે. અને આ જટિલ અને અતિ મહત્વપૂર્ણ જવાબદારી ગુજરાતમાં સોટ્ટો એટલે કે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અને સરકારી સિવિલ હોસ્પિટલો દ્વારા અત્યંત કુશળતાપૂર્વક નિભાવવામાં આવી રહી છે. ગ્રીન કોરિડોર જેવી આધુનિક વ્યવસ્થાઓ દ્વારા અંગોને ક્ષણના પણ વિલંબ વગર જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે મૃત્યુ બાદ શરીરના અંગો નિશ્ચિત સમય સુધી જ ઉપયોગમાં લઈ શકાય છે. આ સમયને ગોલ્ડન ટાઈમ કહેવામાં આવે છે, જેનો સત્વરે ઉપયોગ કરી શકાય તે માટે ઉમદા કામગીરી કરાઈ રહી છે. અન્નદાન, ભૂદાન, કન્યાદાન, વિદ્યાદાન, બધા દાન કરતા પણ ઊંચું દાન એટલે સામેવાળાને જિંદગી આપવી. અને એ દાન વખતે હજુ નાની મોટી પરિસ્થિતિ જે છે આપણા ત્યાં આગળ સમજણની અભાવ ક્યાંક ને ક્યાંક હોય ને એના કારણે હજુ કોઈ ફેમિલી તૈયાર ના થતી, તો એના માટે શું કરી શકાય? કારણ કે ધાર્મિક રીતે કદાચ સમજાઈ શકાય, આધ્યાત્મિક રીતે કંઈક સમજાઈ શકાય કે એને સહેજ પણ દુઃખ ના થાય અને એ હા પાડે, એના કાઉન્સિલિંગ માટેની વ્યવસ્થા ખૂબ સારી થાય
તો મને ખ્યાલ લાગે છે ત્યાં સુધી આપણે એની અંદર વધુ ને વધુ સારું કામ કરી શકીએ. ગુજરાતની આ સફળતા પાછળનું રહસ્ય છે જન ભાગીદારી અને સામૂહિક પ્રયાસો. સરકારી તંત્ર, સ્વૈચ્છિક સંગઠનો અને સામાન્ય નાગરિકોના સહિયારા પુરુષાર્થથી આજે ગામડે ગામડેથી ડર અને સંકોચની ભાવના ગાયબ થઈ ગઈ છે. અંગદાન હવે માત્ર એક સરકારી યોજના નથી રહી, પરંતુ એક વ્યાપક સામાજિક આંદોલન બની ગયું છે, જેણે અસંખ્ય વેરવિખેર થયેલા પરિવારોમાં ખુશીઓ પરત લાવી છે. મારા માટે હું કહીશ કે એક યાદગાર દિવસ છે કે આપણા મુખ્યમંત્રીએ ટીમ સોટો અને અંગદાન પરિવારને અહીંયા એમના ઘરે બોલાવી અને એમનું સન્માન કર્યું. હું ખુદ એ પણ કહીશ કે જે પરિવારજનોએ એમના સ્વજનના અંગો આપ્યા છે અને જે પરિવારજને એના અંગો લીધા છે અને સ્વસ્થ થયા છે, એ પરિવાર તરફથી હું દાન આપનાર પરિવારનો ઋણ સ્વીકારું છું અને આશા રાખીએ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ, એ કામ કરીએ જેથી વેઇટિંગ લિસ્ટ ખતમ થાય અને જીવતો વ્યક્તિ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અંગદાનથી જીવનદાન. સરકાર અને જનતાનો સહિયારો પ્રયાસ થયો સફળ. સામૂહિક પ્રયાસોથી સમાજમાં આવ્યો મોટો બદલાવ. સોટ્ટો અને સિવિલ હોસ્પિટલો દ્વારા ઉત્કૃષ્ટ સંચાલન. સમયસર અંગોનું પ્રત્યારોપણ કરવા માટે આધુનિક ગ્રીન કોરિડોર. ગુજરાતમાં અંગદાન એક વ્યાપક સામાજિક આંદોલન બન્યું. અણમોલ જીવોને નવજીવન આપતી અનેક પ્રેરણાદાયી ગાથાઓ. અંગદાનનો એક નિર્ણય અને અનંત ખુશીઓ. આશાઓના આ સેવા યજ્ઞએ સ્પષ્ટ કરી દીધું છે કે શરીર ભલે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય, પરંતુ કર્મો અને પરોપકારથી માનવી સદાય અમર રહી શકે છે.